મિત્રો, આજે આપણે એવા 30 પ્રશ્નોની સફર કરવા જઈ રહ્યા છીએ, જે આપણા જીવનને એક નવી દિશામાં વાળી શકે. જીવન બદલાય છે ત્યારે નહીં, જ્યારે આપણે પોતાની સાથે સાચી વાતો કરવા તૈયાર હોઈએ, ત્યારે બદલાય છે. ચાલો, આ પ્રશ્નોને 6 મુખ્ય ભાગમાં સમજીએ. ફર્સ્ટ વિભાગ સેલ્ફ ડિસ્કવરી એટલે કે આત્મબોધ. જીવનમાં આગળ વધવાનું પ્રથમ પગલું છે પ્રતિબિંબ. ક્યાંક અંદર એક શાંતિભર અવાજ છે જે આપણને રસ્તો બતાવે છે. આપણે ફક્ત તેને સાંભળવો પડે. મને ખરેખર ખુશી શેનાથી મળે છે? કોઈને વાંચનથી, કોઈને લોકોની મદદથી, કોઈને સર્જનથી. મારા ટોપ 3 વેલ્યુ શું છે? ઈમાનદારી, સેવા, સ્વતંત્રતા, પરિવાર. શું હું આ વેલ્યુ અનુસાર જીવું છું? મારો સૌથી મોટો ભય કયો છે અને શા માટે? મને મારા વિશે સૌથી પ્રિય શું લાગે છે? આ પ્રશ્ન આત્મવિશ્વાસનું ઈંધણ છે. આપણે ઉદાહરણ તરીકે સમજીએ, જો તમને લોકોને માર્ગદર્શન આપવું ગમે છે, તો એ તમારી અંદરના લીડરના સ્વર છે. એને નકારશો નહીં, નર્ચર કરો. વિભાગ 2 કેરિયર એન્ડ ગ્રોથ એટલે કે કારકિર્દી અને વિકાસ. કારકિર્દી ફક્ત કમાણી નહીં, એક યાત્રા છે. અને તે યાત્રામાં આપણે ખુશ છીએ કે નહીં એ અગત્યનું છે. શું હું રોજ જે કરું છું એ મને ગમે છે? મારું આઈડલ જોબ કેવું હોવું જોઈએ? શું હું ગ્રોથ કરી રહ્યો છું કે ફક્ત બીજી છું? આગલા લેવલ પર જવા માટે કઈ સ્કિલ જોઈએ? જો મને કોઈ ડર ન હોત તો હું કઈ કેરિયર મૂવ કરત? આપણે ઉદાહરણ તરીકે સમજીએ, કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં છે પણ ડર બતાવે છે કે નવી સ્કિલ શીખવી ઘણી મુશ્કેલ છે. ડર હકીકત નથી, એ કલ્પના છે. વિભાગ 3 માઇન્ડસેટ રેઝિલિયન્સ એટલે કે મનની સ્થિતિ અને લચીલાપણું. જીવન કોઈ ગરમ ચાની કીટલી જેવું છે. ક્યાંક ઉકળે પણ છે અને ક્યાંક શાંતિથી રહે પણ છે. અસલ વાત એ છે આપણે રિએક્શન કેવી રીતે આપીએ છીએ. ચેલેન્જને ઓપોર્ચ્યુનિટી ગણું છું કે ઓબ્સ્ટેકલ? ફેલિયરને હું કેવી રીતે હેન્ડલ કરું છું? કઈ લિમિટેશન બિલીફ મને અટકાવે છે? છેલ્લે ક્યારે હું કમ્ફર્ટ ઝોનની બહાર ગયો? ક્રિટિસિઝમને હું કેવી રીતે સ્વીકારું છું? એનું એક ઉત્તમ ઉદાહરણ તરીકે આપણે સમજીએ, એક વિદ્યાર્થી માનતો હોય કે મારે ઇંગ્લિશ નથી આવડતું એટલે હું આગળ નહીં વધી શકું. આ બિલીફ હકીકત નથી, એક અનવિઝ્યુઅલ દિવાલ છે જેને તોડવી જ પડે. વિભાગ 4 રિલેશનશિપ ઇન્ફ્લુઅન્સ એટલે કે સંબંધો અને પ્રભાવ. સંબંધો આપણા જીવનની ક્વોલિટી નક્કી કરે છે. આપણે કોની પાસે આસપાસ છીએ તેનો સીધો અસર આપણા વિચારો પર પડે છે. શું તમારી આસપાસ એવા લોકો છે જે મને પ્રેરણા આપે છે? શું હું બીજા લોકોના સફળતામાં યોગદાન આપું છું? શું હું સંબંધોમાં સાચો ટાઈમ ઇન્વેસ્ટ કરું છું? કઈ જગ્યાએ મને બાઉન્ડ્રીઝ સેટ કરવાની જરૂર છે? હું કેવા લીડર બનવા માંગુ છું? આપણે એક સરસ ઉદાહરણથી સમજીએ. કોઈ મિત્ર સતત નકારાત્મક હોય, તમે એ મિત્રને છોડો એવું નથી, પરંતુ તમારી એનર્જીને સુરક્ષિત રાખવા માટે બાઉન્ડ્રીઝ જરૂરી છે. વિભાગ 5 હેલ્થ વેલ-બીંગ આરોગ્ય અને સુખાકારી. આપણે ગમે તેટલું સપનું બાંધી લઈએ, પરંતુ જો શરીર અને મન થાકેલું છે તો એ સપના રેતીના મકાન છે. શું હું મારા શરીર અને મનની સારી કાળજી રાખું છું? સ્ટ્રેસને હું કેવી રીતે મેનેજ કરું છું? મારી વેલ-બીંગ માટે કયા ડેલી હેબિટ મદદ કરે છે? મને પૂરતો આરામ મળે છે? કઈ અનહેલ્ધી હેબિટ
હવે છોડવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, દરરોજ 10 મિનિટ ચાલવું પણ શરીર માટે આભારનો નાનો ઉત્સવ છે. વિભાગ 6 પર્પસ એન્ડ લેગેસી એટલે કે હેતુ અને વારસો. જીવન ફક્ત જીવવાનું નથી, ક્યાંક અંશને પાછળ છોડી જઈએ છીએ એ પણ મહત્વનું છે. હું દુનિયામાં કેવો પ્રભાવ પાડવા માંગુ છું, લોકો મને કેવી રીતે યાદ રાખે એ હું ઈચ્છું છું. શું હું ખરેખર મહત્વની બાબતો પર સમય આપી રહ્યો છું? જો મારું જીવન 1 વર્ષ બાકી હોય તો હું શું બદલાવું? આ બધું આજે જ જીવવાનું મને શેના કારણે અટકે છે? ઉદાહરણ તરીકે સમજીએ કે ઘણા લોકો કહે છે, એક દિવસ હું સેવા કાર્ય કરું. એક દિવસ કોઈના કેલેન્ડરમાં નથી લખાયેલું, આજે જ લખાયેલું છે. આ 30 પ્રશ્નો જીવનને બદલે છે, કારણ કે આ પ્રશ્નો આપણને આપણો સાચો ચહેરો દેખાડે છે. અને જે વ્યક્તિ પોતાના ચહેરાને સાચી રીતે ઓળખે છે એ પછી કોઈ પણ દિશામાં નિર્ભય થઈને આગળ વધી શકે છે. મિત્રો, આજે એક પ્રશ્ન પસંદ કરો અને તેનો જવાબ લખો અને જુઓ, જીવનનો નકશો ધીમે ધીમે બદલાતો શરૂ થઈ જશે. જીવન પરિવર્તન અને નવી દિશા માટે પ્રેરણા તમે આજે સરસ મજાની લીધી તે બદલ આપનો ધન્યવાદ.